શંકર ચૌધરીને હું લલકારું છું કે આ વિષય ઉપર મારી સામે ડિબેટ કરો. નફટ ચેરમેનની જરૂર શું છે બનાસ ડેરીમાં? શંકર ચૌધરીના મળતિયાઓને સભાસદ બનાવવામાં આવે. બનાસ ડેરી છોડો અને રાધનપુર ભેગા થો. આજે આપણે એવા વ્યક્તિ સાથે વાત કરવી છે જે વાવ 4 રસ્તા ખાતે છેલ્લા 75 દિવસથી પોતાની માંગને લઈને ધરણા પર બેઠા છે. 75 દિવસથી તેમને અનાજનું ગ્રહણ નથી કર્યું, ઉપવાસ પર બેઠા છે. તેમની માંગ શું છે? આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આંદોલનકારી રમેશભાઈ રાજપૂત વાવ જિલ્લામાંથી. જી રમેશભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિમાર્ગ. જી નમસ્કાર. રમેશભાઈ, તમે 75 દિવસથી ઉપવાસ પર છો, તેના પાછળનું કારણ શું? કોના માટે ઉપવાસ? એના પાછળનું કારણ છે કે બનાસ ડેરીમાં 121 કરોડનું કૌભાંડ કાઢ્યું છે. એમાં શંકરભાઈ ચૌધરી વિરુદ્ધ હું બનાસ ડેરી અને શંકરભાઈ ચૌધરી વિરુદ્ધ હું ઉપવાસ ઉપર છું. જેમાં પહેલી જ મારી માંગ છે શંકરભાઈ ચૌધરીને ચેરમેનમાંથી હટાવવાની મારી માંગ છે. અને બીજી માંગ છે જે ભરતી પાડવામાં આવે છે બનાસ ડેરીમાં, એ શંકર ચૌધરીના મળતિયાઓને જ લેવામાં આવે છે. અને એ 300 યુવાનોની એવી ભરતી પાડવામાં આવે જેમાં દરેક પશુપાલકના દીકરાઓનો સમાવેશ થાય, દરેક જ્ઞાતિનો સમાવેશ થાય. અને એક બીજી માંગ છે જે શંકરભાઈ ચૌધરીના 10 વર્ષની બનાસ ડેરીની તપાસની માંગ છે. અને એક બનાસ ડેરીના પશુપાલકોના જે સભાસદો નથી બનાવતા, બનાસ ડેરી દ્વારા શંકર ચૌધરીના મળતિયાઓને જ સભાસદ બનાવવામાં આવે છે. તો એ સભાસદ દરેકે દરેક પશુપાલક બને તો એમને વોટનો અધિકાર કે શેર ડિબેન્ચરને દરેકનો અધિકાર મળી રહે. લોકોને એમ કે પાવતી ફાટે છે એટલે અમે સભાસદ છીએ. ના, સભાસદ નથી, તમે ગ્રાહક છો. સભાસદ અલગ વસ્તુ છે. એટલે દરેકને સભાસદ બનાવવામાં આવે. અને એસટી એસસી ની એક સીટ રાખવામાં આવે. જો હું 75 દિવસથી ઉપવાસ ઉપર બેઠો હું, છતાં મારી માગને આ લોકો ધ્યાને ન લેતા હોય, તો એસટી એસસી કોઈ ગરીબ છોકરો આવે તો એને તો આ લોકો કઈ રીતની એની વાતને યોગ્ય રાખે કે એના પશુપાલકોના હિતના મુદ્દાને એ લોકો ધ્યાનમાં લે. એટલે એસટી એસસી ની સીટ ફરજિયાત હોય તો એની વાતને ધ્યાનમાં લે એટલા માટે કરીને એક એ જોગવાઈ છે, એ કાનૂની જોગવાઈ છે. છતાં આ લોકો એસટી એસસી ની સીટ નથી લેતા. 16 ડિરેક્ટરોમાંથી 12 ડિરેક્ટરો એક જ જ્ઞાતિના છે. અને છતાં આવી વ્યવસ્થા છે. ચૌધરી સમાજના છે. ચૌધરી સમાજના 12 ડિરેક્ટરો છે. 2 રબારી છે અને એક આહિર છે ને લગભગ એક ઠાકોર સમાજના છે. તો દરેકે દરેક સમાજના એક યુવાનો હોય તો એવું નથી કે ચૌધરી સમાજનું યોગદાન રહ્યું છે બનાસ ડેરીમાં એટલે થોડાક વધુ હોય, 50% જેટલા હોય કે 40% જેટલા હોય. જો તો તમામ સમાજોનો સમાવેશ થાય તો એ લોકોની વાતને ધ્યાનમાં લઈ શકે. રમેશભાઈ, તો શંકર ચૌધરી તમારા દ્વારા એવા આરોપ લગાવવામાં આવ્યા કે શંકરભાઈ માત્ર ચૌધરી સમાજને જ પ્રભુત્વ આપી રહ્યા છે. શું છેલ્લા ઘણા સમયથી આ બનાવ બની રહ્યો છે? ના, આમ તો એવી વાત નથી, ચૌધરી સમાજની વાત નથી. પણ શંકરભાઈ ચૌધરી એમના મળતિયા જે હોય, ચૌધરી સમાજના ગરીબ છોકરાઓને નથી લેતા. એમનો મળતિયો હોવો જરૂરી છે. પહેલી વાત કે એનો મળતિયો હોય અને ચૂંટણીમાં કે ગમે એ રીતે ફાયદો થતો હોય તો એ પૈસા વાળો હોય તોય પણ એના છોકરાને નોકરીમાં રાખવામાં આવે છે. દરેકે દરેક સિસ્ટમમાં આવી રીતના એને સહકારી સિસ્ટમમાં કબજો કરી લીધો છે અને પોતાના મળતિયાઓને સેટ કર્યા છે. અને કોઈ પણ વ્યવસ્થામાં એને મદદરૂપ બની શકે. બાકી કોઈ એને પર્સનલ સ્વાર્થ માટે છે, બાકી કોઈ વાત નથી એની. રમેશભાઈ, તમે કૌભાંડની વાત કરી તો બનાસ ડેરીમાં કઈ રીતનું કૌભાંડ ચાલી રહ્યું છે? બનાસ ડેરીમાં જે વર્ષ 2020-21 ની અંદર મેં જે ભાવફેર ચૂકવવામાં આવે છે એમાં 14.18% ભાવફેર એનાઉન્સ કર્યો હતો. એના પછી એ લોકોએ ચૂકવવાનો હતો 14.18 અને 12.5% જેટલો ભાવ વધારો આવ્યો. એટલે હું એમ નથી કેતો કે 14% કેમ કે પણ અલગ અલગ એક વખત 20% ચૂકવે, એક વખત 18% ચૂકવે, એનો વાંધો નથી. નફો બેસતો હોય ના બેસતો હોય બરોબર છે. પણ પોતે જાહેર કર્યા પછી 14.18% જાહેર કરું છું, પછી જાહેર કર્યા પછી ઓછો ચૂકવવામાં આવે એ વાત યોગ્ય નથી. એ ચોખ્ખું કૌભાંડ છે. જે અંદર ઉધારી લેવામાં આવે, 14-18 ઉધારી લે અને ચૂકવે 12.5% ચૂકવે. એટલે આની રકમ 1800 થી વધારે મંડળીઓ છે બનાસ ડેરીમાં, તો એના રૂપિયા 121 કરોડ કરતા પણ વધુ રકમ થાય છે. આવો મેં ચોખ્ખો આક્ષેપ કર્યો છે. અને શંકર ચૌધરીને હું લલકારું છું કે આ વિષય ઉપર મારી સામે ડિબેટ કરો. હજી સુધી ડિબેટ કરવા નથી આવ્યા. અને તમારી પોસ્ટ વધારે મોટી પડતી હોય તો તમારા ડિરેક્ટર હોય, બનાસ ડેરીના કોઈ પણ મેનેજરને મૂકો. રમેશ રાજપૂત તમને જવાબ આપવા તૈયાર છે. નહીતર પછી સ્વીકારો અને બનાસ ડેરી છોડો અને રાધનપુર ભેગા થો. અહીંયા શું કામ છે? જો આવા જો જે વ્યક્તિ
75 દિવસથી અનાજ નો તાક રોટલી કેવી હોય એ વસ્તુને એને નથી જોયો અને જ્યુસ ઉપર આજે મારો પાચન તંત્ર ખરાબ થવા આવ્યું, છતાં એ વ્યક્તિને જો પડી ના હોય તો આવા નફટ ચેરમેન ની જરૂર શું છે બનાસ ડેરીમાં? અમારે બનાસકાંઠાના આવા ચેરમેનોને જરૂર જ નથી. જી, એટલે શું બનાસ ડેરીમાં પશુપાલકોને અન્યાય થઈ રહ્યો છે રમેશભાઈ? ભાવફેર મળી ગયું જી, છે તમને? બનાસ ડેરીના પશુપાલકોને અન્યાય એ રીતનો થઈ રહ્યો છે કે સભાસદ ના બનાવે અને દૂધ બંધ કરી દેવામાં આવે. એને ઈચ્છા પ્રમાણે દૂધ બંધ કરી દેવા. કોઈ 50 લીટર 50 લીટર 100 લીટર દૂધ ભરાવતો હોય તો એ વ્યક્તિને તેલ ના કે બીજા કોઈ કારણોસર કે છે આમ આવ્યું છે ને તેમ આવ્યું છે ને એમ કરીને દૂધ બંધ કરી દે. કારણ કે એ લોકો કે દૂધ બંધ કરી અને પછી પાછા તોડ પાણી કરી અને ચાલુ કરી દે છે. અરે ભાઈ, તેલ આવ્યું હતું તો કઈ રીતનું ચાલુ થઈ ગયું દૂધ? તમે ના પાડી હતી અને 10 દિવસ બંધ રાખીને પાછું ચાલુ કરી દીધું. એનો મતલબ આ તોડ પાણીનો વ્યવહાર ચાલી રહ્યો છે ડિરેક્ટરો દ્વારા. આવી વ્યવસ્થા દ્વારા લોકોને હેરાન કરવામાં આવે છે. કારણ સભાસદ નથી. એ લોકો સભાસદ હોય તો આવી વ્યવસ્થા ન બને. એટલે આવી બધી વ્યવસ્થામાં તોડ પાણી, બનાસ ડેરી એક તોડ પાણીનો અડ્ડો બની ગયો એવી વ્યવસ્થા અત્યારે ચાલી રહી છે. રમેશભાઈ, તમે 75 દિવસથી ઉપવાસ પર બેઠા છો, તો શું શંકર ચૌધરી અથવા તો બનાસ ડેરીમાંથી કોઈ પણ હોદ્દેદારે તમારો સંપર્ક ન કર્યો? નહીં, કોઈ પણ હોદ્દેદારે કે શંકરભાઈ ચૌધરી હજુ સુધી મારો સંપર્ક નથી કર્યો. પણ મારા સમાજના આગેવાનોને દ્વારા કહેવામાં આવ્યું કે ગમે એમ કરો, તમારે જે પણ કઈ પ્રશ્ન હોય તમારો પર્સનલ પ્રશ્ન કહીને આ વાતને અંજામ આપીને તરત તમારી માંગ હોય અમે પૂરી કરશું. મારી કોઈ પર્સનલ માંગ નથી. પશુપાલકોના હિત માટે હું બેઠો છું. એટલે એ લોકોને હવે ખબર પડી કે આ મૂકે એમ નથી. અને પહેલી જ માંગ છે શંકરભાઈ ચૌધરીને હટાવવાની માંગ છે. બીજા એક બે મુદ્દા માનતા હોય ને, જો એક મુદ્દાનો એ કહે છે કે એક મુદ્દો માનીએ છીએ તો પહેલો જ મુદ્દો માની જાઓ, શંકર ચૌધરીને હટાવી દો, પછી હું બીજા સામે તો લડી લઈશ. બાકી તમામ મુદ્દાઓની માંગ પૂરી કરવામાં. અને હું ભારતીય જનતા પાર્ટી સાથે જનસંઘથી જયારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી એ સમયે આમાં અમારા જિલ્લામાં કોઈ રામરથનો કોઈ હામૈયું કરવા તૈયાર નતા. તેથી મારા દાદાએ હામૈયું કર્યું હતું. રામરથ અટલ બિહારી વાજપેયી હોય, લાલકૃષ્ણ અડવાણી હોય, ત્યારે શંકરભાઈ ચૌધરીનો જન્મ નતો થયો. ત્યારથી અમે ભારતીય જનતા પાર્ટીમાં છીએ. અમે કોઈ શંકર ચૌધરી દ્વારા ભાજપમાં આવેલા માણસો નથી. જી, તો રમેશભાઈ, બનાસ ડેરીમાં કયા વ્યક્તિત્વને હોદ્દો મળવો જોઈએ? જી જી, બનાસ ડેરીમાં જો શંકર ચૌધરીને હટાવવાની તમે માંગ કરી રહ્યા છો, તો કયા વ્યક્તિને એ બનાસ ડેરીનો હોદ્દો મળવો જોઈએ તમારા મત મુજબ? દરેક જે પરથીભાઈ ભટોળ હતા કે અમારા કોઈ પણ બનાસકાંઠાનો જે વ્યક્તિ હશે, ભલે ચૌધરી સમાજનો હોય, સમાજનો કોઈ વિરોધ નથી, ચૌધરી સમાજનો જ ભલે આવે, પણ જે વ્યક્તિ સરળ હોય, સરળ સ્વભાવ હોય, અમારા બધા નેતાઓ છે સરળ સ્વભાવના છે, એમનું વ્યક્તિત્વ સારું છે. કોઈ આવો તાનાશાહી વ્યક્તિ જેની સામે અવાજ ઉઠાવો તો એવી ગુલામી ટાઈપનો વ્યક્તિ છે આ શંકર ચૌધરી. શંકર ચૌધરીએ બનાસકાંઠાને ગુલામીની વ્યવસ્થા કરી નાખી છે. અત્યારે કોઈ બોલવા જાય તો એની ઉપર આ લોકો કાર્યવાહી કરે છે અને દબાવવાની કોશિશ કરે છે. આવો વ્યક્તિ બનાસકાંઠાને ક્યારેય સ્વીકાર્ય નથી. બીજો ગમે તે વ્યક્તિ હશે તો એના પાસેથી અમે ભાવની કે મારે આંદોલનની વ્યવસ્થા ન કરવી પડે, મારે ભૂખ્યા ન રહેવું પડે. વાતચીતથી મામલો પતી જાય કે આ વસ્તુ એ માંગોને યોગ્ય રાખે અને લોકોની વાતને સાંભળે એવા ચેરમેનની જરૂર છે. આવા નફટ ચેરમેન જેને શરમ પણ નથી, એવા ચેરમેનની અમારે શું જરૂર છે? જી, રમેશભાઈ, બીજા એવા કયા મુદ્દાઓ છે જેમાં શંકર ચૌધરી દ્વારા તમારા દ્વારા જે રીતે કહેવામાં આવ્યું છે કે તેઓ ગુલામી આચરી રહ્યા છે, બીજા કયા મુદ્દામાં આ રીતનું વર્તન જોવા મળે? હું અહીંયા ઉપવાસ ઉપર બેઠો હું અને મારી સભા ન થવા દેવી અને લોકો જે આવે છે એના ફોટા કે કોઈ પણ વિડીયો ઉતારીને એના લોકોને જે આજુબાજુ કોઈ એના સંબંધીને નોકરીમાં હોય તો એમાં દબાણ કરવામાં આવે છે કે તારી નોકરીમાં આમ તેમ થશે. પછી અહીંયા લોકો આવે તો પોલીસ દ્વારા પોલીસ પ્રશાસન બેહારી દેવામાં આવે છે કે સભા ન થવા દેવી. મારી 2 સભાઓ કેન્સલ કરાવી છે. જો હું પશુપાલકોના હિત માટે બેઠો છું તો મને ધરણા ઉપર બેઠેલા વ્યક્તિને મળવા ન આવી શકે એવી ગુલામી તમે આચરશો. શંકર ચૌધરીને હું ચેલેન્જ કરું છું, જો શંકર ચૌધરીમાં દમ હોય તો મારી સામે ડિબેટ કરે. નહીતર આવી વ્યવસ્થામાં બનાસકાંઠાના પશુપાલકો આ ચૂંટણીમાં જવાબ આપશે તમને. અને આ ચૂંટણીમાં જવાબ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે એ શંકર ચૌધરીના કારણે જ થશે. જી, રમેશભાઈ, છેલ્લી માંગ શું છે આપની? મારી માંગ બનાસના પશુપાલકોનું હિત જળવાઈ રહે એ જ મારી માંગ છે. અને આના પછી એક મોટી ગડબડ છે કિલો ફેટ ભાવમાં. બનાસ ડેરીમાં જે કિલો ફેટમાં ગડબડ ચાલી રહી છે
એ આવનારા જે પણ આવનારા મારું આંદોલન શરૂ થશે એની અંદર મૂકવામાં આવશે એ વાત. અને અત્યારે પણ મૂકી શકો પણ અમારે સભાસદ જ મેન મુદ્દો સભાસદ છે. સભાસદ બનાવો તો જ અમે આગળની વાત કરી શકીએ. એક વખત સભાસદ બનાવો એ જ અમારી માંગ છે. જી રમેશભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. જી આભાર.